સુરતના મહુવામાં ભારે વરસાદ. સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરી બાકાઝીકી બોલાવી દીધી. હવામાન વિભાગની આગાહી મુજબ જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ખરચેલિયા મહુવા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. ખરચેલિયાના લુહાર ફળિયાથી હતવાડા ફળિયા સુધીના માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. બે બાજુથી ઘેરી વળી નવરાત્રીએ વરસાદ બાકાઝીકી બોલાવશે. ખેડૂતો ખેલૈયા ચિંતાતુર. પાછોતરો વરસાદ ખેડૂતોની હાલત ખરાબ કરી શકે છે. ખેડૂતોની છેલ્લા 4 મહિનાની મહેનત પર પાણી ફરી શકે છે, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એકસાથે સક્રિય થવાના એંધાણ હવામાન નિષ્ણાંતોએ વ્યક્ત કર્યા છે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ યથાવત રહેશે. જો કે ઓક્ટોબરની શરૂઆતમાં જ અરબ સાગરમાં હલચલ થતા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. જો આવું થશે તો ખેલૈયાઓ કરતાં વધુ ચિંતા ધરતીપુત્રોની વધી જશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ બનવાની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે પણ 27 સપ્ટેમ્બર આસપાસ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે નવરાત્રીમાં મેઘો બનશે વિલન. રેનકોટ સાથે રાખીને ગરબે ઘૂમવું પડશે. 5 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे थंडरस्टॉर्म की वार्निंग है और साथ में बिजली की देगी 25 से 40 किलोमीटर पर आवर के आसपास से रहने का पूर्वानुमान है. 25મી તારીખથી 26 તારીખ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની 5 સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે. અન્ય ગુજરાતમાં પણ ભાચકો ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા રહેશે. ગુજરાતના 3 ડેમમાં થઈ પાણીની પુષ્કળ આવક. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 1,01,302 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.70 મીટરે પહોંચી છે, તો નર્મદા ડેમનો એક ગેટ 0.7 મીટર ખુલ્લો કરાયો. નર્મદા નદીમાં 70,409 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 1.98 મીટર બાકી છે. નર્મદા ડેમ 93% ભરાયો છે. આ તરફ તાપી નદી ફરી બે કાંઠે થઈ. ઉકાઈ ડેમમાંથી 1,10,000 ક્યુસેક પાણીની આવક થતાં ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર છે. હાલ ડેમની સપાટી 342 ફૂટે પહોંચી ગઈ છે, તો તાપી નદીમાં 1,30,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી સુરતમાં કોઝવે પર પાણી ફરી વળ્યા. તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી 2,000 ક્યુસેક પાણી જોડાયું. નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોને પૂરના જોખમને લઈને એલર્ટ કરાયા છે. હાલ ડેમની સપાટી 602 ફૂટની નજીક પહોંચી છે, જેથી જે રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડાયું. ઉપરવાસમાંથી સતત પાણી આવતા પાણી છોડાયું. 2,000 ક્યુસેક પાણી છોડાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. સાયલા પાસે નર્મદાની લાઇનમાં ભંગાણ થતા 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. જ્યારે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું તો આભને આંબે એટલા ઊંચા ઉડ્યા પાણીના ફુવારા. સાયલા, ચોટીલા સહિતના અનેક ગામોને નર્મદાનું પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે તે માટે નેશનલ હાઈવે નજીક પાણીની પાઇપલાઇન નાખવામાં આવી. પરંતુ અચાનક સાયલાથી 2 કિલોમીટર દૂર નેશનલ હાઈવેની નજીક આવેલા એરવાલમાં ખામી સર્જાતા પાણીના ફુવારા આકાશને આંબી રહે તે જોવા મળી રહ્યા છે. એરવાલ તૂટતા 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા આસપાસના ખેતરોમાં પાણીની રેલમછેલ થઈ. હાઈવે નજીકના ખેતરમાં પણ પાણી ભરાયા. લાખો લીટર પાણીનો વ્યય થયો. અંદાજિત 1.5 થી 2 કલાક સુધી પાણી બે રોકટોક વ્યય થતા લાખો લીટર પાણીનો બગાડ થયો. એક તરફ લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળતું, જ્યારે બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થતા તંત્ર સામે રોષ જોવા મળ્યો. સાયલા મામલતદાર તેમજ પાણી પુરવઠા વિભાગની ટીમને જાણ કરતા પાણીનો પ્રવાહ બંધ કરાવ્યો. ટેકાના ભાવે નોંધણી રદ થતા રાજકોટના ખેડૂતોનો હોબાળો. કામ ધંધા છોડીને કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે નોંધણી કરાવી અને હવે નોંધણી રદ થયાના મેસેજ આવતા રાજકોટ જિલ્લાના ખેડૂતોના પગ તળેથી જમીન ખસી ગઈ. મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને હોબાળો મચાવ્યો. ઉપરથી સેટેલાઇટ દ્વારા કરવામાં આવતા સર્વેના કારણે રાજકોટના અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે આ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી તો કરાવી છે, પરંતુ હવે મેસેજ આવ્યો કે સર્વે નંબર સાથે તેમણે દર્શાવેલી જમીનમાં મગફળીનો પાક મેચ નથી થતો, જેથી હવે ફરી નોંધણી કરવા માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. કચેરીઓમાં પણ કોઈ જવાબ દેતું નથી. ત્યારે મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે. હવે વેચવાનો સમય આવ્યો ત્યારે જ તંત્રના બાપે ખેડૂતોની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે. આ તરફ જસદણના આટકોટ, સાણથલી, મોટા દડવા, ખારચિયા સહિતના ગામોમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન પર રદ થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેતરોમાં મગફળીનો પાક તૈયાર હોવા છતાં રજીસ્ટ્રેશન રદના મેસેજ આવ્યા હોવાના આક્ષેપ.
છોટાઉદેપુરની સંખેડા તાલુકામાં કપાસ પકાવતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. કપાસ વેચાણ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરાઈ છે, જેમાં ખેડૂતોને મોબાઈલ એપ ડાઉનલોડ કરી 7 બાર અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજ અપલોડ કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે ગામડા વિસ્તારોમાં ઇન્ટરનેટ અને ટેકનિકલ સમસ્યાના કારણે અનેક ખેડૂતો નોંધણી કરી શક્યા નથી. તેથી ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. નોંધણી પ્રક્રિયા 1 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. હજુ સુધી 90% જેટલા ખેડૂતો નોંધણીથી વંચિત છે. તેથી ખેડૂતોએ બેનરો સાથે મામલતદાર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં સેન્ટરો ઊભા કરવાની માંગ કરી છે. આ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ અલગ રીતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. થરાદમાં લીલા દુષ્કાળથી ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. મોણા પર પૈસા આવી ગઈ. અત્યારે મારું પાક ખૂબ ખરાબ થઈ ગયું છે. કોઈ હાલત નહીં. બધું છે પેલું પાણી આવ્યું છે. કોઈ રાખ્યું નહીં. ખૂબ ખરાબ થઈ ગયું. કોઈ હાલત નથી મારી. કોઈ ખાસ સારો કોઈ રાખ્યો નથી. માલ પશુ નથી. અને હવે ખરાબ હાલત આવી ગઈ છે. પાણી મેં વર્ષોથી ખેતી કરવા કરી આવ્યું નથી. કોણ સાલે પાણી આવ્યું છે. કોઈ સાહેબ કોઈ રાખ્યું જ નથી. હવે માલે એટલે ભૂખ્યો ઉભો છે. પરિસ્થિતિ એટલે અત્યારે મારે કોઈ હાલત છે જ નહીં. ખાવા પીવાનું મગજ કોઈ નથી. ઢોરોના ખોટા બોલાઈ જાતે. અમે મનખોના ક્ષેત્રમાંથી પાણી લાવીને પીવા વાળા, મનખોના ક્ષેત્રમાંથી ઘાસ લાવીને નાખવા વાળા, કશું નથી મારું. નાખે આખો જમીન ધોવાઈ ગઈ છે. પાક નિષ્ફળ થઈ ગયો છે. મકાનો ને બધી કોઈ ડેમેજ થઈ ગયા છે આજની તારીખમાં બધા મકાન. એના સિવાય કે અમને સરકાર જોડે એક જ માંગ છે કે અમને પાક નિષ્ફળ અને જમીન ધોવાણ બંનેનું સંપૂર્ણપણે વળતર આવે એવી મારી અપેક્ષા છે. લાચાર બની ગયેલા ખેડૂત છે થરાદ તાલુકાના. કુદરતી એવી થપાટ મારી કે આ પંથકમાં માત્ર 10 જ દિવસમાં લીલો દુષ્કાળ આવી ગયો. જ્યાં પાણી માટે ખેડૂતો તડફડિયા મારતા હતા, ત્યાં હવે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો. થરાદ તાલુકાના ગણેશપુરા ગામ, જ્યાં કુદરતી આફતે ખેડૂતોની સ્થિતિ ખરાબ કરી દીધી. ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. વરસાદના પાણીની સાથે સાથે આજુબાજુના ગામોના ખેતરોમાંથી પણ પાણી વહી રહ્યું છે. ખેતરોમાં ઉભેલો પાક પાણીમાં ડૂબી ગયો. પરિણામે ગામના લગભગ 200 એકર ખેતીની જમીન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ. 2 દિવસના ભારે પવન અને વરસાદે તેમનો આખો પાક નષ્ટ કરી નાખ્યો. અહીંની પરિસ્થિતિ જોતા હૃદય દ્રવી ઉઠે તેમ છે. આટલા પાણી ભરાતા ખેડૂતોની શિયાળુ સિઝન પણ નિષ્ફળ જશે. ખેડૂતો માટે આ પાક માત્ર નાશ નથી થયો, પરંતુ તેમના સપનાઓ અને તેમના પરિવારના ભવિષ્યનો પણ નાશ થયો છે. સરકાર મદદની આશા ખેડૂતો રાખી રહ્યા છે. તેમને તાત્કાલિક સરકારી સહાયની જરૂર છે. આ તરફ નસવાડીમાં શાકભાજીના પાક પર ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું. ભારે વરસાદથી ફાલ આવે ને ગરી જાય. ફાલ આવે ને ગરી જાય. નાકરના શહેરે નીચાણવાળા ભાગમાં બધી રીંગણ ઉકાઈ ગઈ. છોટાઉદેપુરના નસવાડીમાં સતત વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી. નસવાડી નજીક આકોના ગામે રીંગણની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થયું. સીમમાં રીંગણના ઉભા પાકમાં ખેડૂતે ટ્રેક્ટર મારી દીધું. ખેડૂતના જણાવ્યા મુજબ સતત વરસાદને કારણે રીંગણના પાકની પથારી ફરી ગઈ છે. ઉપર લાગ આવે ત્યારે વરસાદ પડતા ફૂલ ખરી પડતા, જેને લઈને રીંગણની ખેતીનો સમય નીકળી જતા તેમાં નુકસાન થયું, જેથી ખેડૂતને આખા ખેતરમાં ઉભા છોડને ઉખેડી નાખવા માટે મજબૂર બનવું પડ્યું. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. વીજ ધાંધિયાથી દ્વારકાના ખેડૂતો કંટાળ્યા. વીજ સબસ્ટેશને હલ્લાબોલ. દ્વારકામાં વારંવાર વીજ ધાંધિયાને લઈને ખેડૂતો પરેશાન થયા. ભાણવડ તાલુકાના 10 થી 15 જેટલા ગામમાં સતત વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. મોટા ગુંદા ગામ પાસે આવેલા 66 કેવીના સબસ્ટેશનનો ખેડૂતો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો. હાલ મગફળી સહિતના પાકો માટે સિંચાઈ ખૂબ જરૂરી છે, ત્યારે વીજ ધાંધિયાને કારણે પાક ખરાબ થવાની ભીતિ છે. ખેડૂતો તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની માંગ સાથે સબસ્ટેશન ખાતે એકત્રિત થઈ ગયા. જો સમયસર વીજ પુરવઠો નહીં મળે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે. પોષણક્ષમ ભાવ નહીં મળતા સુરેન્દ્રનગરના ખેડૂતો ટ્રેક્ટર લઈને રોડ પર ઉતર્યા. પોષણક્ષમ ભાવ, બિયારણના ભાવ વધુ, નકલી બિયારણ સહિતના મુદ્દે સુરેન્દ્રનગરના ખેડૂતો ટ્રેક્ટર સાથે રોડ પર ઉતર્યા. અનેક વખત રજૂઆત બાદ પણ કોઈ જ ઉકેલ નહીં આવતા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતને સાથે રાખી કોંગ્રેસ કાર્યાલય ખાતેથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે કિસાન અધિકાર યાત્રા યોજી. વિવિધ લખાણો સાથેના પોસ્ટર અને ટ્રેક્ટર સાથે કિસાન અધિકાર યાત્રા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. તેમજ આગામી દિવસોમાં સરકાર દ્વારા તમામ માંગો પૂરી કરવામાં નહીં આવે તો ધરણા, રેલી, ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. આ જગ્યાએ આગેવાનો દ્વારા ભાજપ સરકાર પર ખેડૂતોના પ્રશ્નો અંગે આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા. આ કિસાન અધિકાર યાત્રામાં જિલ્લાભરમાંથી ખેડૂતો સહિત આગેવાનો વિક્રમભાઈ રબારી, શક્તિસિંહ ઝાલા, રણજીતસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કામરેજમાં 3 સેકન્ડમાં ટાંકી ધડામ. કંઈક આ રીતે 63 વર્ષ જૂની ટાંકી સેકન્ડોમાં ધડામ થઈ ગઈ. ટાંકી તોડી પાડવાના લાઈવ દ્રશ્યો સુરતના કામરેજ ગામના છે. ગામમાં વર્ષ 1962માં પીવા માટે પાણીની બનાવેલી ટાંકી અતિ જર્જરિત થઈ ગઈ હતી.
ગમે ત્યારે કોઈની પર તૂટી પડે તેવી સ્થિતિમાં હતી। આ અંગે લોકોએ તંત્રને જાણ કરતા મોટી દુર્ઘટના થાય તે પહેલા જ ટાંકીને તોડી પાડવામાં આવી। વહેલી સવારથી જ તંત્રની ટીમ જેસીબી સહિતના વાહનો સાથે ગામમાં પહોંચી સુરક્ષા સાથે ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો। મોરબીમાં બેકાબુ બનેલી કાર બાઇક ચાલકને અડફેટે લઈ ઘરમાં ઘૂસી ગઈ તો પોલીસે નશામાં કર્યો અકસ્માત। કંઈક આ રીતે બેકાબુ બની કાર અને પહેલા યુવાનને ટક્કર મારી, પછી એક ઘરની દિવાલ તોડી ઘરમાં ઘૂસી ગઈ। રફતારના રાક્ષસના આતંકના દ્રશ્યો મોરબી શહેરના છે। યોગેશ્વર ચોકમાં કાર ચાલકે રીતસરનો આતંક મચાવ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક કાર ચાલકે પાર્ક કરેલી કારમાં બેસે છે, કાર શરૂ કરે છે, દરવાજો બંધ કરતી વખતે જ એક્સિલેટર પર પગ દબાવતા કાર ફૂલ સ્પીડમાં દોડે છે, ત્યારે જ એક બજારમાંથી આવતા બાઇક ચાલક પર ચડી જાય છે। આમ છતાં બેકાબુ થયેલી કાર થંભવાનું નામ નથી લેતી, આગળ જઈને એક દિવાલ સાથે ધડાકાભેર અથડાય છે અને ઘરમાં ઘૂસી ગયા બાદ થંભી જાય છે। અકસ્માતમાં બાઇક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી, જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। તો દાહોદ હાઈવે લોકોની ચીસોથી ગુંજી ઉઠ્યો। દાહોદ હાઈવે પર ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો। ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એક પછી એક 3 ટ્રક અથડાઈ, ટ્રક ચાલકો અને ક્લીનર સહિત 3 લોકો ઘાયલ થયા। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકડી નજીક મોટું કન્ટેનર અચાનક પલટી મારી જતા 2 વ્યક્તિના કન્ટેનરની અંદર મોત નીપજ્યા। અન્ય 3 લોકોને ઈજા થતા તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। 3 ક્રેન 3 જેસીબીની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા। આ તરફ અમદાવાદમાં પોલીસ કર્મીએ સર્જ્યો અકસ્માત। વિશાલ નજીક કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને રિક્ષાને ટક્કર મારી। વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની કારમાંથી ખાલી બિયરની બોટલ મળી હતી। અકસ્માત બાદ લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને રિક્ષા ચાલકને સારવારમાં ખસેડી કાર ચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો। સુરતથી સમાચાર। ઊન વિસ્તારની ઘટના। સોનારી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો। કેળા ભરેલો ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત થઈ ગયો। કેળા રસ્તા પર વેરવિખેર પડ્યા। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ બંને વાહનોને ભારે નુકસાન થયું છે। વાહન ચાલક સહિત એવા 4 લોકો ઘવાયા। સુઈગામમાં ઘાસચારા વિતરણ સમયે પશુપાલકો વચ્ચે મારામારી। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સુઈગામમાં ઘાસચારાના વિતરણ દરમિયાન પશુપાલકો વચ્ચે મારામારી થઈ। આ ઘટના સુઈગામના બેણપા ગામમાં બની હતી, જ્યાં અસરગ્રસ્ત પશુપાલકોને ઘાસચારાની ઘાસડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન કોઈ બાબતે પશુપાલકો વચ્ચે બબાલ થઈ, બોલાચાલી શરૂ થયેલી વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ। ઘાસચારાને લઈને પશુપાલકો વચ્ચે બાકાચીકી બોલી ગઈ। બેણપમાં અસરગ્રસ્ત બનેલા પશુપાલકો મારામારી પર ઉતરી આવ્યા। પશુઓના ઘાસચારાની ઘાસડીઓના વિતરણ સમયે સામસામે આવી જતા નાસભાગ મચી ગઈ। આ મામલે એક ફરિયાદી પશુપાલકે 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પાદરામાં દુષ્કર્મ હત્યાના આરોપીના માતા પિતા ગામ પહોંચતા લોકોએ ઘેર્યા। વડોદરાના પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મનો આરોપી ઘર પર ગ્રામજનો દ્વારા તોડફોડ કરવામાં આવી। પાદરા તાલુકાના ચાણસદ ગામે વર્ષ 2019માં આરોપીએ ગામની જે યુવતીનું દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી। આ ચકચારી ઘટનામાં આરોપીને જેલવાસ પણ થયો હતો, ત્યારે આરોપી જયના માતા પિતા મકરપુરથી ચાણસદ ગામમાં જતા ભારે હોબાળો મચી ગયો। જેલમાંથી છૂટ્યા બાદ પણ આરોપી આવા કૃત્યો કરતો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ તેના ઘર પર તોડફોડ કરી હતી। આ હોબાળા બાદ ગામમાં વાતાવરણ તંગદિલી ભર્યું બન્યું। લોકો સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને મામલો શાંત પાડ્યો। એક સમયે લોકોના હોબાળા અને આરોપીના પરિવાર સામે આક્રોશને લઈને લોકો મોટી સંખ્યામાં ભેગા થયા। પોલીસે પરિવારને પોલીસ વેનમાં બેસાડી ત્યાંથી રવાના થતા બાદમાં મામલો શાંત પડ્યો। ચાણસદ ગામે આવેલા આરોપીના પરિવારને ગામમાં ન રહેવા દેવા તેમજ આરોપીને ફાંસીની સજાની માંગ કરી। પેપર મિલના પ્રદૂષણ સામે લોકોએ બહુચરાજી હાઈવે જામ કર્યો। વાહનોના લાગ્યા થપ્પા। લોકોએ રોડ પર ઉતરી ચક્કાજામ કરતા 4 થી 5 કલાક સુધી ટ્રાફિક જામ થયો। 2 થી 3 કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી। મહેસાણા જિલ્લાના સામિત્રા ગામ નજીક બહુચરાજી હાઈવે પર 4 થી 5 ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો। કચ્છ અને કાઠિયાવાડ જતા વાહનોની લાંબી કતારો લાગી। પેપર મિલના પ્રદૂષણથી ત્રસ્ત થયેલા લોકોએ સ્થાનિક તંત્રને એક વખત રજૂઆત કરી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા આ માર્ગ અપનાવ્યો। મોટી સંખ્યામાં લોકોએ પોસ્ટર સાથે ઉતરીને રોડને જામ કર્યો, ત્યારે ભારે હોબાળો થયો। બ્લોકને કારણે મુસાફરો અને વાહન ચાલકો બંનેને ભારે અસુવિધા થઈ। પ્રદૂષણથી પહેલાથી જ જજુમી રહેલા ગ્રામજનોને હવે ગુસ્સો જોવા મળી રહ્યો છે। જ્યાં સુધી તેમની માંગણીઓ યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે। સ્થાનિકોનો આરોપ છે કે પેપર મિલમાંથી નીકળતું ગંદુ પાણી અને ઝેરી રસાયણો આસપાસના ગામોના પાણી અને હવાને પ્રદૂષિત કરી રહ્યા છે। આનાથી ખેતી, પશુપાલન અને જાહેર આરોગ્ય પર અસર પડી રહી છે। છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપની ઉપર 3 જેટલા ગામોના લોકોએ હલ્લાબોલ કર્યો। ગુનાટા ગામે એક મહિલા માથા પર
પશુઓનો ઘાસચારો લઈને આવી રહી હતી, તેને જીવતા વીજવાર અડી જતા તેનું મોત થયું હતું. આ પરિવારે મધ્ય ગુજરાત વીજ કંપની છોટાઉદેપુરની કચેરીને અગાઉ લેખિતમાં જાણ કરવા છતાંય વીજ લાઇન રિપેરિંગ ન કરી વીજ વાયરો ઊંચા ના કરતા મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. મૃતક મહિલાના પરિવારજનોને સરકારના નિયમ અનુસાર સહાય મળે ત્યારે છોટાઉદેપુર મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર રચનાબેન મિસ્ત્રીએ આ આગેવાનોની રજૂઆત સાંભળવાની જગ્યાએ તેઓને હળદૂત કરતા મામલો બીચક્યો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાધિકા રાઠવા અને સામાજિક આગેવાનો સાથે થઈ હતી. ગોધરામાં તૂટેલા કોઝવે પર બેસી લોકોએ ભજન કર્યા. તબલા, મંજીરા, પેટી સહિતના વાજિંત્રો સાથે પુલ પર બેસી રામધૂન કરી વિરોધ કર્યો. અનોખા વિરોધના દ્રશ્યો ગોધરાના વાસિયા અને સેગવા ગામના લોકોના છે. સુતેલા તંત્રને જગાડવા ગોધરાના વાસિયા અને સેગવા ગામના સ્થાનિકો અને રાહદારીઓનો અનોખો પ્રયાસ જોવા મળ્યો. કેમ કે ગોધરાથી વાસિયા થઈ અનેક ગામોને જોડતા માર્ગ ઉપર આવેલા કોઝવેમાં સ્લેબ તૂટી સળિયા બહાર આવી જતા સ્થાનિકોમાં ભારે રોષ છે. પુલ પરથી નીકળવું હવે જોખમી છે. સ્થાનિકોએ વારંવાર તંત્રની રજૂઆત બાદ પણ યોગ્ય સમારકામ નહીં કરવામાં આવતા આખરે સ્થાનિકોએ તૂટેલા કોઝવે ઉપર બેસીને વિરોધ કર્યો. તબલા, પેટી અને મંજીરા સાથે પહોંચી રામધૂન બોલાવી ભજન કર્યા. કોઝવેના છેડે આવેલા ખોડિયાર માતાજી મંદિર સન્મુખ સ્થાનિકોએ તંત્ર કો સદબુદ્ધિ દે ભગવાન, સુતા તંત્રને જગાડો મારી ખોડિયારમાં, રોડ ખાતાને જગાડો મારી ખોડિયારમાં સહિત કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલા તંત્રને જગાડવા માટે પ્રયાસ કર્યા. નોંધનીય છે કે અહીં પટકાયેલા કોઈ વાહન ચાલકની જાનહાની નથી થઈ. એ કોઝવે એક છેડે આવેલા ખોડિયાર માતાજીની કૃપા હોવાનું સ્થાનિકો માની રહ્યા છે અને જેથી જ તંત્રને જગાડવા આખરે ખોડિયાર માતાજીને અરજી કરવામાં આવી છે. અમરેલીમાં પૂર્વ પ્રેમિકાનું ગળું કાપી નાખનાર યુવકે હાથ જોડ્યા. અમરેલી શહેરમાં 2 દિવસ પહેલા પૂર્વ પ્રેમિકા પર છરીથી હુમલો કરનાર યુવક અને તેના મિત્રને પોલીસે દબોચી લીધા. પોલીસે ગણતરીની કલાકોમાં જ હુમલો કરનાર યુવક અને તેના મિત્રની ધરપકડ કરી. પોલીસે બંને આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. પ્રેમી સહિત બંને આરોપીને દોરડાથી બાંધીને સરઘસ કાઢવામાં આવ્યું. બાદમાં જે સ્થળ હત્યા કરી હતી ત્યાં લઈ ગયા હતા. ઘટના કેવી રીતે બની તે માટે રિકન્સ્ટ્રક્શન અને રિકવર પંચનામું પોલીસે કર્યું. પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં માફી પણ મંગાવી. આરોપીઓએ 2 હાથ જોડીને માફી માંગી હતી. આ કાર્યવાહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કરવામાં આવી. મહત્વનું છે કે 24 વર્ષીય યુવતીના ગળા પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંદિરના પટાંગણમાં યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ થયો હતો, જેને કારણે શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. દાહોદના મેઇન રોડ પર જામ્યું આંખલા યુદ્ધ. મેઇન બજારમાં આંખલા યુદ્ધ જામ્યું અને મચી ગઈ નાસભાગ. આંખલાના આતંકના દ્રશ્યો દાહોદના છે. અહીંના બિરસા મુંડા સર્કલ રોડ પર આંખલા બાખડ્યા હતા. આંખલાઓએ એવા સામસામે આવી ગયા કે થોડી વાર માટે તો રીતસરની અફરાતફરી મચી ગઈ. લોકો રીતસરના જીવ બચાવવા માટે દોડાદોડી કરવા લાગ્યા. આંખલાઓ શક્તિ પ્રદર્શન કરવા માટે રોડ પર ઉતર્યા હોય તે રીતે બળના પારખા કરી રહ્યા હતા. જાણે જંગનું મેદાન હોય તે રીતે જ આડે આવ્યું તેને લઈને બાખડવા લાગ્યા. કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું. આંખલા ઝઘડતા એક યુવતીને અડફેટે લીધી, જેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ગાંધીનગર અને દાહોદમાં ધણધણ્યું દાદાનું બુલડોઝર. કાટમાળમાં ફેરવાઈ ગઈ જમીન. જ્યાં જુઓ ત્યાં ને ત્યાં જમીન દોસ્ત મકાનનો ખડકલો. 10 જેસીબી, 15 આવ્યા ટ્રક, 700થી વધુ પોલીસ કાફલા સાથે 1000 કરોડની જમીન પર ફરી વળ્યું બુલડોઝર. દાદાની બુલડોઝર વાળીના દ્રશ્યો પાટનગર ગાંધીનગરના છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જીઈબી પાછળ નદી કિનારે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવામાં વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણકર્તાઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડની 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. આ કામગીરી માટે 700થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા. 1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણ મુક્ત કરાશે. અગાઉ આ દબાણકર્તાને ગેરકાયદે બાંધકામના સંબંધમાં આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. સમયમર્યાદા પૂરી થયા બાદ દબાણકર્તાઓ દ્વારા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા, જેથી મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરી. બીજી તરફ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી નજીક દબાણ દૂર કરાયું. 30 વર્ષથી ગેરકાયદેસર દબાણ હતું. અનેકવાર નોટિસ આપવા છતાં દબાણ દૂર ન કરાતા કાર્યવાહી કરાઈ. દબાણ કરનાર શબનમ ચિકન સેન્ટરના સંચાલકો મુદત પૂરી થવા છતાં જગ્યા ખાલી ન કરતા આખરે બુલડોઝર ચાલ્યું. થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન આણંદાભાઈ પટેલે બનાસ ડેરી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી. બનાસ ડેરીની ચૂંટણીને લઈને આણંદાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી. તેમણે કાંકરેજના શિહોરી મામલતદાર કચેરીએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું. આણંદાભાઈ પટેલ થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન તરીકે જાણીતા છે. બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે 10 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. મતગણતરી 11 ઓક્ટોબરે હાથ ધરાશે. ઉમેદવારો 22 સપ્ટેમ્બર સુધી પોતાના ફોર્મ રજૂ કરી શકશે અને 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈને સહકારી માળખામાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આણંદાભાઈ પટેલે ફોર્મ ભરતા રાજકારણ ગરમાયું છે.
જીરુના હબ ગણાતા ઊંઝા એપીએમસી ચેરમેનની ચૂંટણી જાહેર. ઊંઝા એપીએમસીના ચેરમેનની ચૂંટણીની તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. ડિરેક્ટરની ચૂંટણી યોજાવાના 9 મહિનાના લાંબા સમયગાળા બાદ હવે 26મી સપ્ટેમ્બરે ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી સવારે 11 વાગે ઊંઝા એપીએમસીના ખાતે થશે. છેલ્લા ઘણા સમયથી ઊંઝા એપીએમસીમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું હતું, જેના કારણે વહીવટી કાર્યમાં વિલંબ અને અન્ય પ્રશ્નો ઊભા થયા હતા. ડિરેક્ટરની ચૂંટણી 9 મહિના પહેલા થઈ ચૂકી હતી, પરંતુ ચેરમેન પદ માટેની ચૂંટણી બાકી હોવાથી વહીવટ સંપૂર્ણપણે નવી કમિટીના હાથમાં આવ્યો ન હતો. આખરે ચૂંટણીની તારીખ જાહેર થતાં હવે ઊંઝા એપીએમસી તેનું નેતૃત્વ નવું મળશે તેવી આશામાં છે. ચેરમેન પદ માટે કયા ઉમેદવારો મેદાનમાં ઉતરે છે અને કયા જૂથનો વિજય થાય છે તે જોવું રસપ્રદ રહેશે. આ ચૂંટણી એપીએમસીના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. 26મી સપ્ટેમ્બરનો દિવસ ઊંઝા એપીએમસી માટે એક નવો અધ્યાય શરૂ કરશે. રાજકોટમાં સરદાર સન્માન યાત્રા નીકળી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને અનુલક્ષીને બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રા રાજકોટ પહોંચી. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે યોજાયેલી સ્વાગત સભામાં ભાજપના સાંસદ અને ધારાસભ્યો તેમજ પાટીદાર સમાજના આગેવાનો અને નેતાઓ જોડાયા. રેસકોર્સ રિંગ રોડ પર સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે ખોડલધામના ચેરમેનના પુત્ર શિવરાજ પટેલે રાજકીય માણસોને પોતપોતાની પસંદ હોય છે અને તેઓને સમાજ સાથે ન જોડાવાની ટકોર કરી. સરદાર પટેલની સન્માન યાત્રાનું પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત ભોગરા, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના નેતાઓએ સ્વાગત કર્યું હતું. અમદાવાદની 7th ડે સ્કૂલમાં તપાસ કમિટીએ કરી તપાસ. અમદાવાદની 7th ડે સ્કૂલમાં તપાસ કમિટી તપાસ માટે પહોંચી હતી. તપાસ કમિટી દ્વારા વિવિધ મુદ્દે સ્કૂલના અધિકારીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી. આવનાર દિવસમાં ફરીથી સ્કૂલ શરૂ થાય તો સ્કૂલમાં કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા તથા સ્કૂલ દ્વારા જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે તેની ચકાસણી તપાસ કમિટી દ્વારા કરવામાં આવી હતી. તપાસ કમિટીના સભ્યો દ્વારા સ્કૂલમાં જરૂરી સુરક્ષા અને સલામતીની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી. અગાઉ જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા તે જ તથા અન્ય ડોક્યુમેન્ટ રજૂ નથી કર્યા તે મામલે પણ તપાસ કરવામાં આવી. તપાસ કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે, જે બાદ સ્કૂલ ફરીથી શરૂ કરવા નિર્ણય કરવામાં આવશે. વડોદરાના આજવા રોડ પર આવેલી રઘુકુળ સ્કૂલના વિદ્યાર્થીઓ બાખડ્યા છે. ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માર માર્યો. શિક્ષકને મોબાઈલને લઈ ફરિયાદ કેમ કરી ગઈ વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના માથામાં હાથમાં રહેલું કડું મારી દીધું હતું. વિદ્યાર્થીને માથામાં કડું વાગતા લોહી લુહાણ થઈ ગયો. વિદ્યાર્થીના પરિવારે સ્કૂલમાં શિક્ષકને ફરિયાદ કરી. શિક્ષકે વિદ્યાર્થી પાસેથી માફીનામું લખાવી મામલો થાળે પાડ્યો. જૂનાગઢ ખાતે આજે યોજાવાનો રાહુલ ગાંધીનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો. હવે તેઓ શુક્રવારે એટલે કે પ્રશિક્ષણ વર્ગના અંતિમ દિવસે શિબિરમાં હાજરી આપશે. દિલ્હીમાં ખરાબ વાતાવરણને કારણે રાહુલ ગાંધીની ફ્લાઇટ ટેક ઓફ ન થઈ શકતા આજનો પ્રવાસ રદ કરવો પડ્યો હતો. દારૂની રેલમછેલ, પોલીસની કારમાંથી દારૂ મળ્યો. ગુજરાતમાં માત્ર દારૂબંધી નામની છે તે દ્રશ્યો પરથી પુરવાર થઈ રહ્યું છે. જેના માથે દારૂડિયાને પકડવાની જવાબદારી છે તે જ પોલીસની કારમાંથી દારૂ પકડાયો. અમદાવાદથી નંબર પ્લેટ પર પોલીસ લખેલી કારમાંથી દારૂનો જથ્થો મળ્યો. નોબેલનગરની ઘનશ્યામ સોસાયટીના કોમન પ્લોટમાંથી ગાડી મળી આવી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કારના કાચ તોડી તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો. બીજી તરફ અરવલ્લીથી દારૂ ભરેલું એક્ટિવા મળી આવ્યું. અજાણ્યા શખ્સ એક્ટિવા સાથે દારૂ છોડી ફરાર થયો. પોલીસે દારૂ અને એક્ટિવા જપ્ત કર્યું. તો જૂનાગઢના કેશોદના ભાટ સિમરોલીમાં મહિલા સરપંચના દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા. સ્થાનિકોએ જનતા રેડ કરી દેશી દારૂ વેચતા તત્વોને ઝડપી પાડ્યા. દેશી દારૂના ધંધાર્થીઓ પાસેથી પોલીસ હપ્તા લેતા હોવાના આક્ષેપ થયા. પોલીસ પગલાં લેતી ન હોવાને લઈને ગ્રામજનોએ જનતા રેડ કરી. તો દાહોદના ખેડા ગામે નદીમાંથી દેશી દારૂ મળ્યો. ખેડા ગામે પાણી ભરેલ કોતરમાંથી ઝડપાયેલા વોશ ભરેલા ડ્રમ. લીમડી પોલીસે દેશી દારૂ બનાવવાના વોશનો કર્યો નાશ. જુદી જુદી જગ્યાએ સંતાડેલા મહિડા તથા ગોળનો દેશી દારૂ બનાવવા માટેના વોશનો ડ્રમ ઝડપ્યા. 50 લીટરના 80 થી 90 ડ્રમ વોશના બિનવારસી ભરેલ વોશ નાશ કર્યો. આ તરફ વડોદરાના સમતા વિસ્તારના અમૃતનગરના મકાનમાંથી 1 કિલો 6 ગ્રામ ગાંજાનો પોલીસે જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે આરોપી આકાશ બુધેલાની અટકાયત કરી. આકાશ ઘરેથી જ ગાંજાનું વેચાણ કરતો હતો. રાજ્યમાંથી પકડાયેલા નકલી ડોક્ટર, નકલી જજ, નકલી પોલીસ. નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે નકલી અધિકારીઓ અને નકલી તબીબોનો પણ રાફડો ફાટ્યો છે. ત્યારે બોટાદમાંથી નકલી ડોક્ટર ઝડપાયો. પોલીસે બરવાળા તાલુકાના ચોકડી ગામેથી ડિગ્રી વગરના એક ડોક્ટરને ઝડપી પાડ્યો. ઝડપાયેલા ડોક્ટરનું નામ હરેશ મુકેશ છે. તે ચોકડી ગામે મહાદેવ મંદિર પાસે આવેલા એક ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો અને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો. ક્લિનિકમાંથી દવાની ટીડીઓ, ઇન્જેક્શનનો બાટલા અને સિરપની બોટલો સહિત કુલ 20,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
બીજી તરફ દાહોદથી નકલી જજની પોલીસે ધરપકડ કરી. જજની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરતો, લોકોને પોતાની વાતોમાં ભરમાવીને પૈસા પડાવતો. બનાસકાંઠાના યુવકની સુરતથી ધરપકડ કરી. વકીલ સહિતના અલગ અલગ હોદ્દાની ઓળખ આપતો, કોર્ટ કેસનો નિકાલ લાવી આપવાની વાત કરી પૈસા પડાવતો. દાહોદ નજીકના પેટ્રોલ પંપ ઉપર જજ હોવાનો રોફ જમાવતા પોલીસે પેટ્રોલ પંપના કર્મચારીની ફરિયાદના આધારે કરી ધરપકડ.